ભરૂચના આમોદના માનસંગપુરામાં પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના હાઈ ટેન્શન ટાવર નાખવાની કામગીરી કરતા કંપનીના અધિકારીઓનો ખેડૂતોએ ઘેરાવ કર્યો અને પાવર ગ્રીડ કંપનીની દમનકારી નીતિના સમાચાર મીડિયામાં પ્રસારિત થતા પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના માણસો તેમનો સામાન લેવા આવતા ખેડૂતોએ મોટી સંખ્યામાં માનસંગપુરા ગામે એકઠા થઈ અને કંપનીના અધિકારીઓને શાનમાં સમજાવી કહ્યું કે વળતર ચૂકવ્યા વિના ખેતરમાં પગ મૂકશો નહીં। ખેડૂતોના ગુસ્સાને સમજી ગયેલા અધિકારીઓ પોતાનો સામાન ઉઠાવી અને ચાલતી પકડી હતી। ગરીબ છે ને અભણ ખેડૂત છે એટલે એને ગોલ ગોલ વાત કરીને 2 વર્ષથી કશે પૈસો આપ્યો નહીં। પૈસો આપ્યો ઠીક, પણ કોઈ કાગળ કે કોઈ ફોર્મ બોર્મ પણ 2 વર્ષથી એવું જ કે ફોર્મ ભરીશું। આજે બધા ખેડૂતો આવ્યા છે ત્યારે કામ બંધ કર્યા, બધા અહીંથી રવાના થઈ ગયા છે ને પોલીસ વારે એવું કે ડીએસપી ઓફિસે જઈશું, મામલતદાર ઓફિસે, કલેક્ટર ઓફિસે। એટલે કયું કલેક્ટર કયો મામલતદાર? ખેડૂત જાતે માલિક છે। ખેડૂતને એકવાર પૂછો તો ખરા તમે, આ 2 વર્ષ ખેતરની પથારી ફેરવી નાખી એનો જવાબ